આપકી અદાલતમાં ફિલ્મ સ્ટારથી મહામંડલેશ્વર બની મમતા કુલકર્ણી પર આરોપ છે કે એમણે પોતાના ફેન્સનું મન તોડી નાખ્યું. જો તમને લોકોએ આટલા મોટા સ્ટાર બનાવ્યા, આટલો પ્રેમ આપ્યો, આટલી ઇજ્જત આપી કે જ્યાં તમારી પાછળ લાખો લોકોની ભીડ દોડતી હતી, તમારી દરેક ફિલ્મ સુપરહિટ થતી હતી, પણ આજે લોકોને લાગે છે કે તમે અચાનક ગાયબ થઈ ગયા, કોઈને કંઈ કહ્યું નહીં, તો લોકો પૂછી રહ્યા છે કે શું ફિલ્મો મળવાની બંધ થઈ ગઈ? મને બિલકુલ ફિલ્મોનો હવે ક્રેઝ રહ્યો નથી. મળે કે ન મળે એ વસ્તુનો કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો. એટલે જ તો 23 વર્ષ હું ગાયબ રહી. અને એ પહેલાં મને ઘણી ફિલ્મોની ઓફર્સ મળી. 30-40 ફિલ્મો હતી મારી પાસે, એટલે ઓફર થઈ હતી. હું જેમ કહે છે ને કે એક ઈચ્છા જ નથી રહેતી. તમે 9 દિવસ નવરાત્રિના તપ કર્યું, બધી ઈચ્છા જ ખતમ થઈ ગઈ. પ્લસ મારી માં ગુજરી ગઈ 2001માં. તો કોઈ કારણ જ નહોતું બચ્યું કે મારે બોલિવૂડમાં રહેવું જોઈએ. પછી આ સડનલી એવું લાગ્યું કે આ જે બોલિવૂડની ઇન્ડસ્ટ્રી છે એ જાણે કે એક ભ્રમ છે, બસ એક માયા છે, અને એની પાછળ કંઈક સાચું રહસ્ય ભગવાને છુપાવીને રાખ્યું છે. એમ જ લોકો ભટકતા રહે છે બધા માયાની પાછળ, આ ચકાચોંધની પાછળ. એણે પોતાની જાતને છુપાવી રાખી છે પરબ્રહ્મએ. તો હું એ ભેદને સમજી શકી કે આ બધું તો છાડ છે, આ તો નષ્ટ થવાનું છે બધું એક દિવસ. આ કરીના અને આ- કટરીના બધા ભટકી રહ્યા છે. નહીં, હું એ નથી કહેવા ઈચ્છતી. ભટકી નથી રહ્યા, એમની પણ જરૂર છે જનતાને. ક્યારેક જનતા કસમથી સાચે જ હવે આજકાલ કંઈક મેં સાંભળ્યું છે, ઘણા બોલિવૂડના પ્રતિ ઘણું એમનું અંદરથી છે કે બોલિવૂડ ફિલ્મ નથી જોવી. એવું ન કરો. મને ખબર છે કેટલીય વાર એવું ક્યારેક સ્ટ્રેસ માણસોને થાય છે કે થોડા સારા ગીતો સાંભળીએ તો એમનો સ્ટ્રેસ નીકળી જાય છે કે નહીં? હું તમને પૂછું છું. એવું લાગે છે કે હવે હું મારી જાતને ખતમ કરું. બિલીવ મી, આ બ્રહ્મ વિદ્યા જે અભ્યાસ છે ને, મને ઘણીવાર એવું લાગ્યું કે હું પોતાની જાતને ખતમ કરું, અને ઘણીવાર પ્રયત્ન પણ કર્યો, પણ હવે સફળ રહી. તો હું કહી રહી છું, આ સંસાર, આ જીવન ઘણું કઠિન છે હમણાં. એ સમયે તો પણ સાધુ બનવું ઘણું સહેલું હતું. કંઈ હતું જ નહીં એમની પાસે. હવે તો ઘણું બધું સંભાળવું પડે જો છે. તમારી જે પહેલી ફિલ્મ હતી તમિળમાં, પછી બીજી ફિલ્મ ના, તેલુગુમાં, આ બંને ફિલ્મો ઘણી હિટ થઈ હતી. હમ અને એ જમાનામાં મને યાદ છે, નેલ્લોરમાં, આંધ્રપ્રદેશમાં મમતા કુલકર્ણીનું મંદિર બનાવવામાં આવ્યું હતું. જી. તો લોકોએ તમને દેવી બનાવ્યા, તમે પૂજારણ બની ગયા. જુઓ, હું મૂર્તિના વિરુદ્ધ છું. જ્યાં સુધી માનવ છે, ઇવન મને કંઈ પણ થઈ ગયું અંદર, કદાચ હું આધ્યા છું, હું મહાકાળીનો અંશ છું, પ્રતીક સ્વરૂપ છું, પણ મને નથી લાગતું કે મારી મૂર્તિ ક્યાંય પણ હોવી જોઈએ. મૂર્તિ માત્ર પરાશક્તિની હોવી જોઈએ. એ પૂર્ણ રૂપ છે, એ પૂર્ણ સ્વરૂપ છે. તો તમને ક્યારેય યાદ નથી આવતું કે પબ્લિકે તમને કેટલો પ્રેમ આપ્યો? તમારી પહેલી ફિલ્મ સૈફ અલી ખાન સાથે આશિક આવારા આવી, એકદમ હિટ થઈ ગઈ. જ્યાં તમે જતા હતા લોકો તમને પ્રેમ કરતા હતા. જી. તો હવે લોકોને લાગે છે કે અચાનક કેમ જતી રહી હતી, કેમ ગાયબ થઈ ગઈ હતી? બસ મને આધ્યાત્મિક જીવન પ્રત્યે વધારે રુચિ સમજ પડી અને લગાવ લાગ્યો મને. હું એક શો જોઈ રહ્યો હતો જેમાં શાહરૂખ ખાન કહી રહ્યા હતા કે એ જ્યારે તમારી સાથે ડાન્સ કરી રહ્યા હતા કરણ અર્જુનમાં, સલમાન ખાન અને શાહરૂખ ખાન, હમ. તો તમે બંનેને ઘણા વઢ્યા હતા એમના ડાન્સ સ્ટેપ્સ માટે. નહીં, એવું કંઈ નહોતું થયું. એવું કહ્યું શાહરૂખે? શાહરૂખે કહ્યું. અચ્છા. એમણે કહ્યું અમે સરખી રીતે રિહર્સલ નહોતા કરી રહ્યા. નહીં, એકચ્યુઅલી એવું થયું હતું. હું તમને પૂર્ણ જણાવું છું કે શું થયું હતું એ દિવસે. એકચ્યુઅલી ચીની પ્રકાશ કોરિયોગ્રાફર હતા કરણ અર્જુનના, અને આ બંને શાહરૂખ સલમાન ગયા હતા શૂટિંગ પર. હું એકલી બેઠી હતી. 1-1.5 કલાક પછી ચીની પ્રકાશનો આસિસ્ટન્ટ આવ્યો, મમતાજી ધડધડ. મેં કહ્યું હાજી, શું થયું? બોલ્યા તમને માસ્ટરજી બોલાવે છે. તો હું ઉપર ગઈ, તો આવા સ્ટેપ્સ હતા. હું ઉપર જઈ રહી હતી, સલમાન અહીંયાથી જતો હતો, શાહરૂખ અહીંયાથી જતો હતો, અને બંને તો હું, અને કસમથી મારામાં ચંડી આવી જાય છે. તો
તો એનીવે હું ચૂપ બેઠી. મેં કંઈ નહીં, હું એકદમ સિરિયસ રહી ગઈ. તો હું ગઈ ઉપર અને રાતનો 8 વાગ્યાનો સમય હતો. તો ગઈ, મેં કહ્યું, માસ્ટરજી બોલો શું છે? તો બોલ્યા, મમતા, મેં ડિસાઈડ કર્યું, હવે આ જે સ્ટેપ છે ને બંને યુ વિલ ડુ અલોન. મેં કહ્યું, માસ્ટરજી શું વાત કરો છો તમે આ? અને સવારે શૂટિંગ થઈ, પહેલો શોટ મારો અને ફર્સ્ટ શોટ કેમેરા લાગેલા હતા, 3 કેમેરા લાગેલા હતા. મારો 1 ટેક 1 ઓકે ફર્સ્ટ શોટ. અને હું આમ જોઈ રહી હતી આ બંને, શાહરુખ સલમાન, આવું એ હતું શું કહે છે, જાડી હતી મોટી, એની વચ્ચે બંનેની મુંડી અંબાર અને હસી રહ્યા છે. પણ હું અંદરથી નેક્સ્ટ શોટ આ લોકોનો લો લગાવી દીધો. અને હું કહીશ કયો શોટ પણ છે, ઘૂંટણો ઉપર છે. આમ ઘૂંટણા પર એ બંને આંગન મેં યે કંઈક છે, એક રીટેક, 2 રીટેક, આ પડી રહ્યો છે, આ ઊભો થઈ ગયો, આ ઉપર થઈ ગયો, આ નીચે થઈ ગયો, આ પડી રહ્યો છે. અને એ પણ 5000 લોકોનું ક્રાઉડ હતું. અને જેમ રીટેક હજી બૂમાબૂમ, અને બીજો રીટેક હજી બૂમાબૂમ, ત્રીજો, આમ 25 રીટેક થઈ ગયા. અને રાકેશજીએ કહ્યું પેકઅપ, અને પેકઅપ થઈ ગયું. અમે લોકો દોડ્યા પાછા રૂમમાં. અને મેં કહ્યું લાસ્ટ ટાઈમ, લાસ્ટ ઇવનિંગમાં એ લોકોએ ચક્કર કર્યું મારી સાથે. આજે હું એમને એકલા નહીં છોડીશ. ખબર પડી બાકી બધા સ્ટેપ્સ મારા ઉપર થઈ ગયા. તો આ ગયા દોડીને ઉપર બંને, સલમાન અને શાહરુખ. અને મેં કહ્યું હું આવી રહી છું. ફટથી મેં મારા સ્પોટ બોયને બધું આપ્યું અને મેં કહ્યું હવે હું જાઉં છું. શું ભરોસો મારી ઉપર જ આખું ગીત થઈ જાય, બંને આમ કરીને ફરી જાય. તો જોયું મેં ઉપર જઈને, હું જેવી આવી, સલમાન આમ ગયો અને ધાડથી દરવાજો બંધ કરીને લોક કરી દીધો. અને હું નીકળીને આવી ગઈ. તો આ કાંડ થઈ ગયો હતો, બીજું કઈ નહીં. આ જ હતું. આ બંનેમાંથી વધારે તોફાની કોણ છે? એકચ્યુઅલી એમનામાંથી વધારે તોફાની તો સલમાન છે. અને મને શું છે, મને થોડી પંક્ચ્યુઆલિટી, તમે કોઈને પણ પૂછજો, બોલિવૂડમાં મેં 15 વર્ષ કર્યું. મને જો કોઈ કહે 6 વાગ્યાની શિફ્ટ, હું 6:30 વાગે મેકઅપની સાથે ત્યાં તૈયાર હોઉં. તો 6:30 વાગે હું નીકળતી હતી. આ સલમાનનો રૂમ મારી બાજુમાં. તો એ આમ કરીને આવતો હતો અને મને જોશે આમ, અરે જલ્દી ચાલો, શ્રીદેવી જઈ રહી છે, જલ્દી ચાલો, જલ્દી જલ્દી, શ્રીદેવી જઈ રહી છે, આવું કરશે. અને હું જોઈશ. મેં કહ્યું જસ્ટ શટ અપ, ઓકે. સલમાન એવું કરતો હતો. તમે આટલા મોટા સ્ટાર હતા પણ ઘાતકમાં આઇટમ નંબર કરી દીધું. જી 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 જી. એનું શું કારણ હતું? કોઈ આયે યા જાયે કંઈક એવું ગીત હતું. એકચ્યુઅલી કોઈ જાય તો લે આય. અને એકચ્યુઅલી એવું થયું હતું કે ભરત શાહજીની વેડિંગ કંઈક હતી એમના દીકરાની. અને હું, શાહરુખ અને આમિર, અમે લોકો વર્લ્ડ ટૂર 12 શોઝ માટે અમે લોકો 1 મહિના પછી જવાના હતા. તો અલી મુરાનીએ કહ્યું, મમતા, આપણે લોકો આપણો એક ટ્રાયલ શો કરી લઈએ 8000 જર્મની લોકોની સામે. મેં કહ્યું ઠીક છે, ડન. તો શો થયો. અને એ શોને જોઈને જે મારા ડિરેક્ટર હતા મિસ્ટર રાજકુમાર સંતોષી હતા, એ ભૂલી નહોતા શકતા. તો નેક્સ્ટ ડે મારી શૂટિંગ હતી કમાલિસ્તાનમાં. સાંસ ફૂલાવીને રાજકુમાર સંતોષી આવી ગયા. મમતા, એમનું જે ઘાતક પિક્ચર હતું એ 7 વર્ષથી ડબ્બામાં પડેલી હતી. બિકોઝ એમની જે એક્ટ્રેસ હતી મીનાક્ષી શેષાદ્રી, એના લગ્ન થઈ ગયા હતા અને એને બાયસ નહોતા એ ફિલ્મ માટે. તો એ મને આવી ગયા ઘાતકનું ગીત લઈને. તો મેં નેક્સ્ટ ઇઝ હિસ્ટ્રી, હિટ થઈ ગયું. ઘણું હિટ થયું હતું એ ગીત. જી 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 જી. તો મને એવું નહોતું લાગ્યું આજથી પહેલા, એનાથી પહેલા, કે કોઈ પણ એ સ્ટાર એક્ટ્રેસે આઇટમ નંબર ન કર્યું હોય. મેં કહ્યું, મને એવું લાગ્યું કે હું એક સ્ટેજ પર શો કરું છું. અને એમ જ શૂટ થયું એ ગીત. જો તમે જોશો તો 5-6 ડાન્સર્સ Stage show છે. માટે. અને મારા વર્લ્ડ ટૂરના એક્ટ પણ આવા જ થતા. સમરસોલ્ટ હતું, વિન્ડમિલ હતું. અને અક્ષય કુમાર પણ એ સમયે ઉભરી રહ્યા હતા. એમણે તમારી સાથે એક ફિલ્મ કરી હતી જે ઘણી હિટ થઈ હતી. અક્ષય કુમાર મોટા સ્ટાર બની ગયા એના જી પછી. જી જી જી. સબસે બડા ખિલાડી પિક્ચર હતી. અને આમિર ખાન તો હા, પરફેક્શનિસ્ટ છે. જ્યારે બાજી એમની સાથે કરી રહ્યા હતા તો વારંવાર સીન કરવા પડતા હતા. હું પણ થોડી પરફેક્શનિસ્ટ છું. એ 25 વાર કરતા હતા. હું 1-2 વાર કરીને ચૂપ બેસતી હતી. Because my point was I used to always give 1 take okay or maximum second. થર્ડમાં તો એવું લાગે છે આઈ એમ એક્ટિંગ, રિયલ એક્ટિંગ, યુ નો.
અને એકવાર મિથુંદા આવ્યા હતા તમારી પાસે. જી એકચ્યુઅલી 40 પિક્ચરો એમના ફ્લોપ થઈ ગયા હતા મિથુંદાના. અને પણ હું એ બધું નથી જોતી. મિથુંદા ઇઝ અ વેરી લેજન્ડ. અમુક લોકો સાથે ફિલ્મ એટલે ન કરવી જોઈએ કે હિટ થશે. સ્વાર્થ બાજુમાં મૂકીને માત્ર હા કહેવી જોઈએ. એમાંથી એક આ મિથુંદા છે, એમાંથી એક દેવ સાહેબ છે. દેવ સાહેબની સાથે મેં 2-3 પિક્ચરો કર્યા અને મને બધાએ કહ્યું દેવ સાહેબની પિક્ચરો નહીં કરે, એમની પિટાઈ જાય છે. મેં કહ્યું નહીં, every time is not profit and loss. Sometimes you have to work for loss and not just to be in association with some people. હવે અનુભવ ક્યાં મળશે? હવે જતા રહ્યા દેવ સાહેબ, પણ એક મેમરી રહેશે. કેટલા ડિસિપ્લિન માણસ હતા. એકવાર મેં એમને પૂછ્યું હતું, મને મળ્યા હતા ન્યુયોર્કમાં, મને કહ્યું જી. હું નવી ફિલ્મ બનાવું છું. મેં કહ્યું દેવ સાહેબ તમારી ફિલ્મ કોઈ જોતું નથી, કેમ બનાવો છો? એમણે કહ્યું હું જોઉં છું. બરાબર, એટલે જ તો મેં કહ્યું દેવ સાહેબ જેવા લેજન્ડ છે. 3 તો લેજન્ડ હતા એ સમયે, દિલીપ કુમાર, રાજ કપૂર અને દેવ રાજ સાહેબ. કપૂર. તો દેવ સાહેબની સાથે તમારી જે ફિલ્મ થઈ એ ચાલી નહીં. નહીં ચાલે, કોઈની પણ નહીં ચાલી. બધાએ કામ કર્યું, રેખાજીએ, બધાએ. તો મારું કેવી રીતે દુસાહસ હોઈ શકે એમને ના કહેવાનું? આ લેજન્ડ લોકો છે. મિથુંદા પણ એક લેજન્ડ છે. મોટી કોન્ટ્રોવર્સી થઈ, તમે સ્ટાર ડસ્ટ માટે એક કવર જી. પિક્ચર કર્યું હમ, જે ઓલમોસ્ટ સેમી ન્યૂડ હતું, હમ. ટોપલેસ જેને આપણે કહી શકીએ. ઓકે. યાદ કરાવવા માટે હું બતાવી પણ શકું છું લોકોને. નહીં બતાવો. નહીં? ના. જ્યારે સ્ટારડસ્ટના લોકો આવ્યા તમારી પાસે, એ ડેમી મૂરનું પિક્ચર લઈને આવ્યા તમારી પાસે, અને તમે જોશો કસમથી એમાં કોઈ પણ અશ્લીલતા મને નહીં દેખાય. બીકોઝ એ સમયે હું ઘણી ઇનોસન્ટ હતી. બીકોઝ મારી માત્ર સ્કૂલિંગ થઈ હતી. આઈ વોઝ ઇન 9th સ્ટાન્ડર્ડ એન્ડ એ વખતે મેં એક સ્ટેટમેન્ટ પણ આપ્યું હતું કે આઈ એમ સ્ટીલ વર્જન. તો લોકોને આ ડાયજેસ્ટ ન થયું. બીકોઝ એમના હિસાબથી બોલિવૂડમાં કોઈ કંઈ પણ કરીને આવે છે, કંઈ પણ કરીને નહીં. અને એ લોકો આવતા પણ હશે, કરતા પણ હોઈ શકે એવું, જો કદાચ એ લોકો એ પૈસા માટે બોલિવૂડમાં આવ્યા હશે, અથવા એમની કોઈ એવી જરૂર હશે જેના માટે બોલિવૂડ. મારે એવું તો કંઈ નહોતું. હું તો ખાતા પીતા ઘરથી આવી હતી. મારા ડેડી ટ્રાન્સપોર્ટ કમિશનર હતા 35 વર્ષ થાણામાં. તો મને એવી કોઈ જરૂરત નહોતી. બસ એક હતું કે ડેમી મૂર હતી અને એ આવા પોઝમાં હતી. અને જેવું કહે છે ને કે આઈ ડિડન્ટ નો એનીથિંગ અબાઉટ સેક્સ. સિન્સ આઈ ડિડન્ટ નો એનીથિંગ અબાઉટ ધ સેક્સ, આઈ ડિડન્ટ નો વોટ ઇઝ ન્યુડિટી ઓર વોટ ઇઝ સો અશ્લીલ. જુઓ, જ્યાં સુધી તમે સેક્સ્યુઅલી કોન્શિયસ નથી થતા, તમારામાં જો સેક્સ્યુઅલ કોન્શિયસનેસ આવે છે ત્યારે તમે કહેશો છી અશ્લીલતા છે. બીકોઝ યુ આર કનેક્ટિંગ દેટ ન્યૂડ બોડી. એ વગર કપડાના પણ શરીરને એઝ છી. Because you are seeing sex there. Can you believe me? Last 23 years, I have YouTube on me, but I have never seen a pornography. I don't have pornography photograph on my anything, on my anywhere. અને ના બુદ્ધિ થશે જોવા જ્યારે માટે. તમે આ ગીત રેકોર્ડ કર્યું હતું, જી. छत पे सोया था बहनोई तन्ने समझ के सो गई. ત્યારે ખબર હતી તમને? નહીં. Actually, if you ask a dancer, any dancer, you ask Madhuri Dixit this, you ask anybody on this universe this, they will say, we never heard these lines only. We never heard the lyrics. A dancer goes for the step. તો મેં ક્યારેય એ ધ્યાન જ નહીં આપ્યું. છત પે સોયા થા બહેનોય, મેં તમે સમજ કે સો ગઈ. સુવાનું શું, બહેનોય શું, રાણા શું, કંઈ ખબર નથી. મેં માત્ર સ્ટેપ્સ જોયા. આ સ્ટેપ્સ છે અને હું સ્ટેપ્સને જોઈને કહેતી કે અરે આને કેવી રીતે કરવાનું છે, અને 10 વાર કરતી હતી, 15 વાર કરતી હતી, એવું થતું અચ્છા, હતું. હજી એક ગીત હું તમને જણાવું છું. જી. ये है एक चादर सोने वाले दो, ऊपर से ये सर्दी, बेदर्दी कैसे रात बिताएं, आओ दोनों एक चादर में सो जाएं. હવે તમે 6-7 વર્ષના બાળકને કહેશો બોલો આઈ એમ ટુ સેક્સી ફોર ધ સેક્સી. બાળકને થોડી ખબર છે આ સેક્સી શું હોય છે. તો એ ગાશે, એને તો લાગશે મંત્ર છે. એ કહેશે મંત્ર છે, કોઈ ગીત છે, એમ જ ગાય છે. જેમ જેક એન્ડ જીલ વેન્ટ ઓફ ધ હિલ ટુ ફેચ અ વેલ ઓફ વોટર. હવે શું કરીએ, બોલિવૂડમાં તો કરવું પડશે. ગીત તો કોઈ બીજું ગાઈ રહ્યું છે, નાચે કોઈ બીજું છે. અચ્છા, ક્યારેક તો અમને ઓન ધ સ્પોટ ગીતો મળતા.
તો આ બધા ગીતો ખબર છે જ્યાં સુધી હું શૂટિંગ પર નહીં કે જેમ કે કેમેરા તમે સજાવી ધજાવીને રાખ્યા છે એમ ત્યાં જઈને સાંભળતી અત્યારે આ કયું ગીત આવી ગયું, આ કેવું લિરિક્સ છે, ત્યાં સુધી તો ફિનિશ થઈ ગયું, એ ખાવાનું બનીને તૈયાર હોય છે, હું માત્ર જઈને સ્ટેપ કરું છું ત્યાં આગળ. હવે એટલે જ તો કહેવાય છે ને कि 900 चूहे खा के बिल्ली हज को चली. જી જી જુઓ જુઓ જુઓ, એટલીસ્ટ હજ તો ગઈ હું. 900 નહીં, 1000 નહીં, 5000 બોલો, એ ખાઈને હજ તો ગઈ હું. જેમ કે ગૌતમ બુદ્ધ, પણ એમાં પણ સ્ત્રી અને પુરુષ માટે 2 માપદંડ છે બાય ધ વે. કોઈ એ નથી પૂછતું સિદ્ધાર્થને જ્યારે બુદ્ધા થાય છે કે સિદ્ધાર્થ, જ્યારે તું મહેલમાં તારા પિતાજી તમને બહાર નહીં જવા માટે શું તમને સામે આકર્ષિત કરાવી રહ્યા હતા. મને કોઈએ કહ્યું કે એમને સ્ત્રીઓ આપતા હતા, અપ્સરાઓ આપતા હતા, શું આપતા હતા કે બહારની એમની બુદ્ધિ ના હોય. તો એમ તો સિદ્ધાર્થે હજારો ઉંદરડીઓ ખાઈ હશે ત્યાં આગળ મહેલની અંદર. તો આ કોઈ સિદ્ધાર્થને જ્યારે બુદ્ધ બને છે ત્યારે આ નથી પૂછતા. પણ આ કેમ એક સ્ત્રી જો સાધ્વી બને છે તો એને પૂછવું જોઈએ કે તારા પાસ્ટમાં તે કેટલા ઉંદરો ખાધા કે ઉંદરડીઓ ખાધી. એ તો 23 વર્ષ પહેલા ખાધી હતી. જો બધા એટલે જ તો પ્રોડ્યુસર્સ બ્રહ્મચર્યનું વ્રત 12 વર્ષની શુદ્ધતા હોય છે અંદરની, એટલે જ તો એ શુદ્ધતા કરવી પડે છે. બધા પ્રોડ્યુસર ડાયરેક્ટર એ સમય કહેતા હતા કે આટલા લાંબા વાળ, ગોરા ગાલ, હિટ મશીન છે મમતા કુલકર્ણી. અને એ બધાને છોડીને તમે જતા રહ્યા ખબર નહીં ક્યાં. અમુક લોકોએ તો ઇન્સ્ટાગ્રામ પર એ લખ્યું છે, મમતાજી ક્યાં કોના ચક્કરમાં તમે પડી ગયા છો, બાબાઓના ચક્કરમાં પડી ગઈ છે, પોતાની જાતનો સત્યાનાશ કરીને રાખી દીધું છે, અમે તો તમને કરુણ અર્જુન 2 માં જોવા ઈચ્છતા હતા, આવું નહીં કરો તમે, એવું પણ લોકો કહે છે. એ લોકોનો સાથ સાંભળશો ક્યારેક તમે? નહીં, હવે તો એ ખતમ થઈ ગયું ને. જેમ મેં કહ્યું, દૂધનું ઘીમાં પરિવર્તિત થઈ ગયું, તો સવાલ જ નથી ક્યારેક ઉભો તમને થતો. રિગ્રેટ થાય છે કે એવી ફિલ્મો કરી, એવા ફોટોશૂટ કર્યા, આવા ગીતો પર ડાન્સ કર્યો? નહીં, મને લાગે છે એ સમયે જ ઠીક હતું. અને એ ઉંમર પણ હોય છે. યંગમાં તો માણસ બધું જ કરે છે, કરવું પણ જોઈએ. એનાથી તમને પૂર્ણ કહીએ છે ને આપણે ભૌતિકમાં, જો તમે પૂર્ણ જશો તો જ યુ વોન્ટ ટુ ગો સંન્યાસ. જનતામાંથી આપણે સવાલ લઈ લઈએ એક બે. મુંબઈથી આવ્યા છો, આટલી મોટી અભિનેત્રી રહ્યા છો, અહીંયા તમે સંન્યાસ ધારણ કરી લીધો છે, તો આ બંને લાઈફોમાં તમને કઈ લાઈફ સારી લાગી? કયો તમારો અનુભવ કેવો છે બંને લાઈફોનો? હું તમને એક વાત કહું, આ કસમથી એક વાત કહું, 23 વર્ષ પણ ઓછા છે ઈશ્વરને આપવા માટે. અને મેં જ્યારે મારો અભિષેક ચાલી રહ્યો હતો, પટ્ટા અભિષેક ચાલતો હતો, હું ઘણી રડી રહી હતી. લોકોને લાગ્યું કે હું કંઈક પશ્ચાતાપ કરું છું. અરે નહીં, હમણાં હું ગોવિંદ ગાઈ રહી હતી. આંસુ વયા, એ ભક્તિના આંસુ હતા. જુઓ, હું હમણાં પણ રડી રહી છું, ભગવાનના નામ પર રડી શકું છું. હવે તમે વિચારો, હું એટલે રડી રહી છું ભગવાનને લઈને કે તમને તમારા મા બાપના સિવાય જો ત્રીજી વ્યક્તિ કોણ તમને દિલો જાનથી ચાહશે છે? ભગવાન. તમે એમની ભક્તિમાં સમર્પિત રહો. આપણે લોકો કસમથી ઘણા આંધળા છીએ, મૂર્ખ છે, ભટકેલા છે. એ કેટલો પ્રેમ આપે છે તમને, કેટલું સંભાળે છે તમને, તમે વિચારી નથી શકતા એની. અને આટલું જો 23 વર્ષ તમે એમને સમર્પિત કર્યા છે, તો હું તો ડરું છું કે આ બધા લોકો જે મારા મહામંડલેશ્વર થવા પર વિરોધ કરી રહ્યા છે, હું એમનાથી ડરું છું કે તમે તમારા સિંહાસન બચાવીને રાખો. મને મારું કંઈ નથી, મારું બધું ગમવાવ્યું છે, પણ એ જે શક્તિઓને મેં પૂજી છે, શું ખબર એ તમને ક્ષમા કરે કે નહીં.